રાધનપુરની જગદંબા પાર્ક સોસાયટી ખાતે અંબાજી માતા અને શિવ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની થઈ ભવ્ય પૂર્ણાહુતિ. ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિત આગેવાનો રહ્યા ઉપસ્થિત. પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલ જગદંબા પાર્ક સોસાયટી ખાતે અંબાજી માતાજી અને શિવ પરિવારની પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો તે દિવસીય ધાર્મિક કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. 3 દિવસ સુધી ચાલેલા વિવિધ ધાર્મિક વિધિઓ, પૂજા અર્ચના અને યજ્ઞ હવન બાદ આજે મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભક્તિમય માહોલ વચ્ચે સંત મહંતો અને વૈદિક બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞ અને પૂજન વિધિઓ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. કાર્યક્રમમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાથે શહેરના આગેવાનો, સમાજના આગેવાનો તથા સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને અંતે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સોસાયટીના આગેવાનો અને રહેવાસીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ખૂબ આજે આનંદની વાત છે કે આજે જગદંબા વાટિકામાં જે આપણા શ્રી ભગવાનના લિંગને અને માં અંબાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એમના યજમાન એ ભાવનાબેન ગોકલાણી, કારણ કે એ ભાવનાબેન એક એવી વ્યક્તિ છે, એ આનંદના ગરબા હોય કે એવું એમનામાં જે સંસ્કાર ભરેલા છે, કારણ કે એ ધાર્મિકને માને છે. આજે શિવજી ભગવાનની અને મા અંબાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એમણે અને એમના એ પતિદેવ એ વિનોદભાઈ ગોકલાણી સાહેબે આ જગદંબા વાટિકામાં ઉત્સાહભેર, આનંદભેર માના એ પ્રતિષ્ઠાનો ખૂબ જ અનેરો ઉત્સવ રાખ્યો છે. જગદંબા વાટિકાના દરેક સમાજના લોકો ખૂબ રાજી છે. હું પણ ધારાસભ્ય તરીકે ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કે મા જગદંબા અને શિવજી ભગવાન બધાને સુખી સાજા તાજા રાખે એવી ખૂબ ખૂબ હૃદયથી શુભકામના અસ્તુ. મા જગદંબા અને ભગવાન શિવ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા 13મી તારીખથી અમારો આ કાર્યક્રમ ચાલુ છે. 5 સોસાયટી, જગદંબા વાટિકા, પાર્ક, રત્નાકર, રેસિડેન્સી અને મારુતિ નંદન અને આજુબાજુના રહીશો, મારો પરિવાર અને મારો સ્ટાફ અને મારા શુભેચ્છક મિત્રો અને સંબંધીઓ સૌ ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમમાં રસ લઈ રહ્યા છીએ. મા અંબાનું સરસ અમે મંદિર બનાવ્યું છે, જે આજે અમારો સંકલ્પ પૂર્ણ થાય છે. આજે 12:39 મા અહીંયા પધારવાના છે અને પ્રતિષ્ઠિત થવાના છે. અને આજથી અમને અહીંયા અમારી બધી જ સોસાયટીઓને મા અંબા અને ભગવાન શિવના દર્શનનો લાભ મળશે. આજે અમારા ખુશીનો ખૂબ માહોલ જોરદાર છે. તમામ સોસાયટીઓનો પણ માહોલ છે અને મારા તમામ શુભેચ્છકો પણ આજે અહીંયા પધારવાના છે આ માહોલનો લાભ લેવા માટે. અને આમ અમે ખુશીનો આનંદ વ્યક્ત કરીએ છીએ.